કોઈ અમારી વાત સાંભળતા હોય તો સાંભળજો. અમે પોલેન્ડમાં આવ્યા છે આજે 2.5 મહિના ત્યાં અમે હેરાન થઈએ છીએ. 2.5 મહિના ત્યાં 2.5 મહિના ત્યાં અમારી કોઈ સાંભળવા વાળું નથી કંઈ. અમે હેરાન થઈ ગયા 2.5 મહિનાથી. અમે આ 9-10 લાખ રૂપિયાનો ખર્ચો કરીને અહીંયા આવ્યા પણ અમારું કોઈ સાંભળતું નથી. ઘરે આવવું હવે કઈ રીતનું ઘરે આવવું? પરિસ્થિતિ નબળી છે. હવે ઘરેથી જો કોઈ ટિકિટ કરાવીને ઉગાડી દે તો દિલીપ ચાવડાને બધાય ભાંડા ફોડું. કારણ કે એના માણસો અહીંયા ઘણા આવે એમ કે અહીંયા અબોધ માણસ માટે અહીંયા ઇંગ્લિશ ના આવડતું એ માણસ અહીંયા આવી ન શકે. પંકજભાઈને કહું છું કે તમે ટિકિટ કરાવી શકતા હોય તો કરાવી દો. હવે નકર આ લોકો હે ને અમને મેં ભૂખે મરી જાય. મેં આવવામાં 3 જણા છે પણ બેની પરિસ્થિતિ એક જણો એનો માણસ છે 2 લાખમાં આવ્યો. અમે 9-10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. આવું બધું છે એટલે આ મારે કરવાનું હું. હવે મારી કોઈ ટિકિટ કરાવી દે તો હું ઘરે પૂગી જાઉં. કારણ કે 2.5 મહિનાથી મારી માથે વ્યાજ ચડી ગયું છે અને મારી છોકરીનો દર મહિને 7,000નો ખર્ચો છે. કારણ કે 2.5 મહિનાથી અમે 1 રૂપિયો કમાણા નથી અને કમાણા કામે ગયા તો એ લોકો આવીને એજન્ટો ખાઈ ગયા છે. અમે 1.5 લાખ રૂપિયાનું કામ કર્યું. અહીંયા કોઈ અમને પૈસા આપ્યું નથી. અત્યારે અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમને 20-22 દી ત્યાં જેલની ગોળે રાખ્યા છે. 10-15 ખાટલા હોય એમાં ઉપર ખાટલા હોય એમાં અમે રહીએ છીએ. કંઈ વાંધો નહીં રહેવાનું પણ રહેવામાં 1-2 દીનું કરાવી દઈએ પછી આખો દિવસ રખડીએ પછી પાછું કરાવી દઈએ. અને અમે રાયતી રોડ ઉપર કાઢ્યું છે એના વિડીયો મારી પાસે છે. મારી વાત સાંભળી લીજો. બહુ દુઃખી છે. દિલીપ ચાવડા કમાવા હાટું માણાને હેરાન કરી નાખે. મારી વાત સાંભળજો અને આ હાસી વાત છે, દિલની વાત છે. કારણ કે મારી ઉંમર 43 વર્ષ થઈ છે. હું અહીંયા કમાવા આવ્યો. મારી છોકરીની સારી ટ્રીટમેન્ટ થાય એને માટે 5 અઠવાડિયા કમાવા આવ્યો પણ આને મને ક્યાંય ન રાખ્યા. અહીંયા આવીને રીબાઈને મરવું એ કરતાં ત્યાં આવીને મરી જવામાં શું વાંધો છે?